નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે ને આજના આ વિડીયોની અંદર આપણે એસબીઆઈ બેંકની અંદર એક ભરતી આવી છે જેના વિશે વાત કરીશું અને આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું। તો વિડીયો શરૂ કરીએ પહેલાં આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને મળી રહે અને આ વિડીયો તમારા મિત્રો સુધી ચોક્કસથી શેર કરશો। તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ। તો એસબીઆઈ એસસીઓ રિક્રુટમેન્ટ 2025 ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ દ્વારા કોન્ટ્રાક્ટ ધોરણે સોશિયાલિસ્ટ કેડર ઓફિસર એસસીઓની ભરતી માટે કેન્દ્રીય ભરતી અને પ્રમોશન વિભાગ સીઆરપીડી દ્વારા જાહેરાત ક્રમાંક સીઆરપીડી એસસીઓ 2025-26 પ્રતિ 15 બહાર પાડવામાં આવેલ છે। આ ભરતી દ્વારા વેલ્થ મેનેજમેન્ટ યુનિટમાં હેડ, ઝોનલ હેડ, રિલેશનશિપ મેનેજર, ઇવેન્ટ સ્પેશિયાલિસ્ટ સહિત વિવિધ પોસ્ટ માટે કુલ 103 જગ્યાઓ બહાર પાડવામાં આવેલ છે। આ ભરતીની પોસ્ટ પ્રમાણે સ્નાતક અને અનુસ્નાતકની સાથે 6 થી 15 વર્ષ સુધીના સંબંધિત ક્ષેત્રના અનુભવીની જરૂર છે। આ ભરતીમાં પોસ્ટ મુજબ વાર્ષિક 20.60 લાખથી લઈને 135 લાખ સુધીનું મહત્તમ સીટીસી કોસ્ટ ટુ કંપની મળવાપાત્ર છે। ઓનલાઈન અરજી કરવાની તારીખ 27 ઓક્ટોબર 2025થી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 17 નવેમ્બર 2025 રહેવાની છે। ઉમેદવારોની પસંદગી શોર્ટ લિસ્ટિંગ અને ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે। જો એસબીઆઈ એસસીઓ ભરતી 2025ની મુખ્ય વિગતોની વાત કરવામાં આવે તો સંસ્થા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ અને પોસ્ટનું નામની વાત કરવામાં આવે તો સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર એસસીઓ, જાહેરાત ક્રમાંક સીઆરપીડી પ્રતિ એસસીઓ પ્રતિ 2025-26 પ્રતિ 15 છે। કુલ જગ્યા 103 નિયમિત અને બેકલોગ સહિત 121। લાયકાતની વાત કરવામાં આવે તો પોસ્ટ પ્રમાણે ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન પ્લસ અનુભવ। અરજી કરવાની રીત ઓનલાઈન રહેશે। પસંદગી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો શોર્ટ લિસ્ટિંગ અને ઇન્ટરવ્યૂ। વાર્ષિક સીટીસી કોસ્ટ પોસ્ટ મુજબ 20.60 લાખથી લઈને 135 લાખ સુધી મળવાપાત્ર રહેશે। આ ભરતીની અંદર અગત્યની તારીખોની વાત કરવામાં આવે તો ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ 27/10/2025 છે, એટલે કે ભરતી ચાલુ થઈ ચૂકી છે। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરવામાં આવે તો 17/11/2025 છે। ફી ભરવાની છેલ્લી તારીખ 17/11/2025 છે। શૈક્ષણિક લાયકાત અને અનુભવની વાત કરવામાં આવે તો ઉમેદવારોએ પોસ્ટ માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અને અનુભવી વિગતવાર માહિતી માટે સત્તાવાર જાહેરાતનો અભ્યાસ કરવો જરૂરી છે। એટલે કે તમારે વધુ માહિતી મેળવવા માટે જેની સત્તાવાર જાહેરાત થઈ છે જેને એકવાર વાંચવી ખૂબ અગત્યની રહેશે। હેડ માટેની વાત કરવામાં આવે તો સ્નાતક, અનુસ્નાતક પ્લસ ફાઇનાન્શિયલ સર્વિસ, વેલ્થ મેનેજમેન્ટ અને ઇવેન્ટ એડવાઇઝરીમાં ન્યૂનતમ 15 વર્ષનો અનુભવ। ઝોનલ હેડની વાત કરવામાં આવે તો સ્નાતક પ્લસ વેલ્થ મેનેજમેન્ટ, રિટેલ બેન્કિંગ, વેચાણ વ્યવસ્થાપન, ન્યૂનતમ 15 વર્ષનો અનુભવ। રિલેશનશિપ મેનેજરમાં ટીમ લીડ્સની અંદર વાત કરવામાં આવે તો સ્નાતક, રિલેશનશિપ મેનેજમેન્ટમાં ન્યૂનતમ 8 વર્ષનો અનુભવ। ઇન્વેસ્ટમેન્ટ સ્પેશિયાલિસ્ટની અંદર વાત કરવામાં આવે તો ફાઇનાન્સ, એકાઉન્ટિંગ, પીજી ડિગ્રી, ડિપ્લોમા અથવા સીએફએ પ્લસ વેલ્થ મેનેજમેન્ટનો ન્યૂનતમ 6 વર્ષનો અનુભવ હોવો જરૂરી છે। અરજી ફીની વાત કરવામાં આવે તો કેટેગરી પ્રમાણે જનરલ સામાન્ય કેટેગરીના લોકો માટે ₹750, જે ફી પરત મળવાપાત્ર નથી। એસસી, એસટી, પીડબ્લ્યુડી કેટેગરી માટે વાત કરવામાં આવે તો ચલણ નથી, એટલે કે એમની ફી 0 છે। અને આ ભરતીની અંદર પસંદગી પ્રક્રિયાની વાત કરવામાં આવે તો ઉમેદવારોની પસંદગી નીચેના ધોરણો પર આધારિત રહે છે। શોર્ટ લિસ્ટિંગ
લાયકાત, અનુભવ, વયના આધારે બેંક દ્વારા નિર્ધારિત માપદંડો મુજબ ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે. ઇન્ટરવ્યૂ: શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. મેરિટ લિસ્ટ: અંતિમ પસંદગી ઇન્ટરવ્યૂમાં મેળવેલા માર્ક્સ આધારે કરવામાં આવશે. તો મિત્રો, આ હતી આપણી એક SBI દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી વિશે સંપૂર્ણ માહિતી. અને જો આનાથી પણ તમારે વધુ માહિતી મેળવવી હોય તો તેની ઓફિશિયલ જાહેરાત પત્રને વાંચી શકો છો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. મેં મારાથી બનતી તમામ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી સૌથી પહેલાં મળી રહે. અને આ વિડીયો તમારા મિત્રો સુધી ચોક્કસથી શેર કરશો એવી આશા રાખું છું. અને વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર.